જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટૉપિક પર વિડીયો બનાવીએ છીએ, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો જે વિડીયો છે ભાગ નંબર 27 બનાવવાના છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનો સમાવેશ અધ્યાપનના સિદ્ધાંતોમાં થાય છે? પ્રેરણા, વ્યક્તિગત તફાવત, સમવાય કે ઉપરોક્ત ત્રણેયનો? તો મિત્રો, અધ્યાપનના સિદ્ધાંતો હોય તો પ્રેરણા પણ છે, વ્યક્તિગત તફાવતો પણ છે અને સમવાય પણ છે. આ બધું શું છે? અધ્યાપનના સિદ્ધાંતો છે. જવાબ આવશે ઓપ્શન ડી, ત્રણેયનો. શું આવશે? ઓપ્શન ડી, ત્રણેયનો. મતલબ કે આ ત્રણ છે અધ્યાપનના સિદ્ધાંતો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વ્યક્તિ કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના મહત્વના ગુણો કયા છે? જીવન કૌશલ્યો, મૂલ્યો, વલણો કે આપેલ બધા? તો મિત્રો, વ્યક્તિ કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના મહત્વના ગુણો છે એ જીવન કૌશલ્ય પણ છે, મૂલ્યો પણ છે અને વલણો પણ છે. મતલબ જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ બધા. શું આવશે? ઓપ્શન ડી, આપેલ બધા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા પ્રકારના પ્રેરણાના ઘટકોમાં વ્યક્તિના સુઅસ્તિત્વ માટે આવશ્યક એક ઉપયોગી એવી કોઈ વસ્તુ કે જેની ગેરહાજરીને કારણે તેની શારીરિક સમતુલા અવરોધાય અને તેમનામાં માનસિક તાણ પેદા કરે? તો જવાબ શું આવશે? જન્મજાત કારણ, પ્રોત્સાહન, ઈરણ કે જરૂરિયાત? જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી જવાબ, જરૂરિયાત. ઓપ્શન ડી જવાબ શું આવશે? જરૂરિયાત. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન છે કે અભિપ્રેરણા પર અસર કરતા બાહ્ય પરિબળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જોજો મિત્રો, ધ્યાનથી જોજો, અહીંયા નથી પૂછ્યું છે. તો જવાબ શું આવશે? ઇનામ, વખાણ, અનુકરણ કે ઠપકો? તો મિત્રો, અભિપ્રેરણા પર અસર કરતા બાહ્ય પરિબળોની અંદર ઇનામ, વખાણ, અનુકરણ કે ઠપકો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, અનુકરણનો સમાવેશ થતો નથી. જવાબ આવશે ઓપ્શન સી. બાકી ઇનામ, વખાણ અને ઠપકારનો સમાવેશ થાય છે. તો જવાબ શું આવશે? આપણે ઓપ્શન સી, અનુકરણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સ્કિનરના અધ્યયનના સિદ્ધાંતના નિયમો પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા પણ નથી પૂછ્યું છે, ધ્યાનથી જોજો. તો નાના પગલાંનો સિદ્ધાંત, પ્રતિપુષ્ટિનો સિદ્ધાંત, મોટા પગલાંનો સિદ્ધાંત કે પ્રતિચારના સાચા કે ખોટા પાને તાત્કાલિક જાણ? તો જવાબ શું આવશે? ઓપ્શન સી, મોટા પગલાંનો સિદ્ધાંત. ઓપ્શન સી જવાબ આવશે. બાકી નાના પગલાંનો સિદ્ધાંત, પ્રતિપુષ્ટિનો સિદ્ધાંત અને પ્રતિચારના સાચા કે ખોટા પાને તાત્કાલિક જાણ એ સમાવેશ હોય છે, પણ નથી કોનો? તો મોટા પગલાંનો સિદ્ધાંત સમાવેશ થતો નથી. જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોઈ ચોક્કસ વ્યવસાય, કાર્ય કે પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિની પાત્રતા નક્કી કરવાના હેતુથી અથવા વ્યક્તિ કયા ક્ષેત્રમાં સફળ થઈ શકશે તે જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? એલિજિબિલિટી ટેસ્ટ, સાયકોલોજીકલ ટેસ્ટ, અચીવમેન્ટ ટેસ્ટ કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ? તો જવાબ શું આવશે? ઓપ્શન એ, એલિજિબિલિટી ટેસ્ટ. ઓપ્શન એ જવાબ આવશે, એલિજિબિલિટી ટેસ્ટ. ઓપ્શન એ જવાબ. ત્યારબાદ પ્રેરણાના મહત્વના સ્ત્રોતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા પણ નથી પૂછ્યું છે. તો સંતોષ, જરૂરિયાત, ઈચ્છા કે ઉદ્દીપન? તો જવાબ છે ઓપ્શન એ, સંતોષનો સમાવેશ થતો નથી. જવાબ આવશે ઓપ્શન એ, સંતોષ. બાકી તો જરૂરિયાત, ઈચ્છા અને ઉદ્દીપનનો સમાવેશ થાય છે. માટે જવાબ શું આવશે? નથી પૂછ્યું એટલે સંતોષ. ઓપ્શન એ જવાબ. એના પછી નીચે પૈકી કઈ જોડ મનોવૈજ્ઞાનિક અને તેમના કાર્યક્ષેત્રને યોગ્ય રીતે દર્શાવે છે? બાંડુરા મનોવિશ્લેષણાત્મક વિકાસ, પિયાજે જ્ઞાનાત્મક વિકાસ, બ્રુનર સામાજિક વિકાસ કે ફ્રોઇડ બોધાત્મક વિકાસ? તો જવાબ આવશે ઓપ્શન બી, પિયાજે જ્ઞાનાત્મક વિકાસ. ઓપ્શન બી જવાબ આવશે, પિયાજે જ્ઞાનાત્મક વિકાસ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. દિવ્યાંગ બાળકોને શું જવાબ આવશે? દિવ્યાંગ બાળકોને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી હતી? સ્કિનર, મોન્ટેસરી, જ્હોન ડ્યુઈ કે પાવલોવ? તો જવાબ આવશે ઓપ્શન બી, મોન્ટેસરી. ઓપ્શન બી જવાબ આવશે, મોન્ટેસરી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? વાંચન સંબંધી મુશ્કેલી, લેખન સંબંધી મુશ્કેલી, ગણન સંબંધી મુશ્કેલી કે આકૃતિ આલેખ દોરવા સંબંધી મુશ્કેલી? જવાબ આવશે
બાળકોમાં ડિસ્ક્રાફિયા બાબત સૂચવે છે લેખન સંબંધિત મુશ્કેલી. ઓપ્શન બી જવાબ આવશે. લેખન સંબંધિત મુશ્કેલી ઓપ્શન બી જવાબ. મિત્રો આ હતા આજના વિડીયો પ્રશ્નો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવતા વિડીયો મળીશું. બેસ્ટ ઓફ લક. જય હિન્દ.